વિરાણી હાઈસ્કૂલ ટ્રસ્ટની જગ્યા વેચવાનો મામલો, જેમાં પૂર્વ વિદ્યાર્થી પુરુષોત્તમ પીપળિયાની રિવિઝન અરજી કોર્ટે નામંજૂર કરી છે। 50,000 વાર મોટી જગ્યા બચાવવા માટે પીપળિયા લડત ચલાવતા હતા। કેસમાં પક્ષકાર તરીકે જોડાવા કલેક્ટરને અરજી કરવામાં આવી હતી। ચેરિટી કમિશનરના હુકમ સામે 4 વર્ષ સુધી કોર્ટમાં ન ગયા। વિરાણી સ્કૂલ ગ્રાઉન્ડ બચાવો સમિતિ હેઠળ આંદોલન શરૂ કરાયું હતું। હાલ જગ્યા વેચવાનો કોઈ વિચાર ન હોવાની ટ્રસ્ટની સ્પષ્ટતા છે। પુરુષોત્તમ પીપળિયાને માનહાનિની નોટિસ આપવામાં આવશે। હાઈસ્કૂલ ટ્રસ્ટ દ્વારા કાયદાકીય કાર્યવાહી કરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। આ મંજૂરી મળતા આંદોલનો ચાલુ થયા હતા। ચેરિટી કમિશનર સાહેબની કોર્ટમાં પુરુષોત્તમભાઈ પીપળિયાએ પોતે પક્ષકાર તરીકે જોડાવાની અરજી કરેલી હતી। એ અરજી કાઢી નાખવામાં આવી હતી અને અંદાજે ચાર વર્ષ થયા। ત્યારબાદ ડેપ્યુટી કલેક્ટર સાહેબની કોર્ટમાં કેસ ચાલતો હતો। આ મેટરમાં પણ પુરુષોત્તમભાઈની અરજી કાઢી નાખવામાં આવેલી હતી। તેમને કોઈ લોકલ સ્ટેન્ડિંગ નથી, એમને કોઈ કાયદાનું સમર્થન નથી। એ બાબતોને ધ્યાનમાં લઈને ડેપ્યુટી કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલી હતી। એમની સામે એમણે રાજકોટ કલેક્ટર સાહેબની કોર્ટમાં એક અરજી કરેલ હતી। એ લાંબી સુનાવણીના અંતે મહેરબાન કલેક્ટર સાહેબે એમની અરજી કાઢી નાખેલ છે। એમનું કહેવાનું એવું છે, કેસનો હાર દેવો છે, લાંબા ગાળાની અસર જન્માવે એવો હુકમ છે કે ત્રાહિત વ્યક્તિઓને કોઈ અધિકાર નથી। તંત્ર અને શામજી વેજી વિરાણી સાથેના જે કાંઈ કેસો છે એમાં શામજી વેજી વિરાણી જવાબ આપવા બંધાયેલું છે, પણ કોઈ ત્રાહિત વ્યક્તિ, કોઈ સગીરના વાલી દરજ્જે કે વિરાણીમાં અમે ભણ્યા હતા એટલે અમારે આ કરવું જોઈએ એવી જે વાતો હતી, એ વાતોનો ફુગ્ગો ફૂટી ગયો છે। એને કાયદાકીય કોઈ સમર્થન નથી।